શરીરના વેગો એટલે કે કુદરતી ઉર્મિઓ દબાવવાથી કે અવગણવાથી માત્ર શારીરિક નહીં, ગંભીર માનસિક અસરો પણ થઈ શકે છે. આયુર્વેદ અને મનોવિજ્ઞાન બંને અનુસાર મન અને શરીર એકબીજાથી સંકળાયેલા છે. એટલે કુદરતી પ્રવૃત્તિઓમાં અવરોધ કે દબાણ મનની શાંતિ, એકાગ્રતા અને ભાવનાત્મક સંતુલન પર સીધી અસર કરે છે. વેગ ધારણાત રોગાહ એ એનો અર્થ એવો થાય છે કે શરીરના કુદરતી વેગોને દબાવવાથી રોગો ઉત્પન્ન થાય છે, આવું આયુર્વેદ કહે છે. અને આયુર્વેદ અનુસાર શરીર આપણને અંદરના સંકેત આપે છે, જેને આપણે આવેગોના નામથી ઓળખીએ છીએ. આ વેગો પરનું નિયંત્રણ શરીરની અંદરની પ્રક્રિયાઓને નોર્મલ રાખવા માટે જરૂરી છે. જો કે આપણે આજના વ્યસ્ત જીવનમાં એ વેગોને દબાવી દઈએ છીએ. તો થાય છે શું? સવાલ થાય ને. તો સમજવાનું એ છે કે આ કુદરતી પ્રણાલી તૂટી જાય છે, જેના પરિણામે શરીરમાં ઘણા ક્રોનિક રોગો જન્મે છે. આ બધું સમજવા માટે તમે પણ મોબાઈલ નંબર 9427064270 પરથી લિંક મેળવી જોડાઈ શકો છો. વધુ માહિતી માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું ગૂગલનું ફોર્મ ભરીને સબમિટ કરો. અને આવા આરોગ્યલક્ષી વિડીયો સૌથી પહેલા તમને મળે તે માટે તમે પણ આ લિંકને વધુમાં વધુ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો. ધન્યવાદ.